ન છૂટકે એક વ્યવસ્થા રાજાએ ઊભી કરવી પડી અને એ છે પ્રતિનિધિ સભા, જેને આપણે ઇતિહાસમાં ડીમાઓની જાહેરાત એમ કહીએ છીએ, જે 1905ના વર્ષમાં થઈ એમ. એટલે 1905થી લઈ અને 1912ના વર્ષ સુધી લગભગ કંઈક 4 થી 5 જેટલી ડીમાઓ કે જેમાં પ્રજાના પ્રતિનિધિઓ પણ હતા, એ પ્રતિનિધિત્વ આપવા માટેની જે વાત કરી એ ક્રાંતિ હતી એમ. એ ક્રાંતિ એટલા માટે હતી, મેં હમણાં જ વાત કરી પ્રમાણે, કે જે વર્તમાનપત્રો, સમાચાર પત્રો કે કોઈ પણ પ્રકારના નવજાગૃતિવાળા જે વિચારો છે, રશિયામાં જ્યારે પ્રવેશવાની વાત નહોતી અને ત્યારે આ પ્રકારની ડ્યુમા અથવા પ્રતિનિધિ સભાની જાહેરાત થાય છે, તો એ પણ એક મહત્ત્વની ક્રાંતિ હતી એમ. પણ એની સ્થિતિ શું થઈ કે એમાં માત્ર સમાજના જે મધ્યમ વર્ગના લોકો છે ને ઉચ્ચ વર્ગના લોકો જ આ પ્રતિનિધિ સભામાં બેસતા હતા, જેના માટે રશિયામાં પ્રયત્નો થતા હતા, કામદારો છે કે કિસાનો છે, એના માટે આ પ્રતિનિધિ સભામાં અથવા ડ્યુમાઓમાં કોઈ એમાં વાત નહોતી, એમનું કોઈ સ્થાન નહોતું એમ. એટલે આ ડ્યુમાઓ જે છે એ ડ્યુમાઓ પણ એમને સંતોષ આપવા માટેને નિષ્ફળ ગઈ એમ. એટલે આ રશિયન ક્રાંતિનું પહેલું સ્ટેજ હતું એમ, કે 1905માં ડ્યુમાઓની જાહેરાત થાય છે, એ એક પ્રકારે ક્રાંતિ હતી એમ. અને પછી તો ક્રાંતિનો જે આખો ફ્લો ચાલે છે, લેનિન સક્રિય થાય છે, એના જેવા બીજા ક્રાંતિકારીઓ સક્રિય થાય છે, અને બીજું સ્ટેજ આવે છે 1917ના ઓક્ટોબર મહિનામાં. હવે આ જ ગાળામાં આપણે એક બીજી આંતરરાષ્ટ્રીય જે ઘટના છે એને પણ આપણે એવોઇડ ન કરી શકીએ, અને એ આંતરરાષ્ટ્રીય ઘટના હતી એ આ પ્રથમ વિશ્વયુદ્ધ, જે 1914માં શરૂ થયું અને 1918માં પૂરું થયું. અને આ જે આખી ક્રાંતિ થાય છે એ મિડલ ઓફ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર, પ્રથમ વિશ્વયુદ્ધની વચગાળે અથવા મધ્યગાળે આ ક્રાંતિ થાય છે. આપણે જાણીએ છીએ કે એ વખતે જગત આખું બે રીતે વહેંચાય. જગત એટલે યુરોપ, એ સમયની આખું જગતની વિભાવના, એમાં આપણે એશિયાઈ દેશોનું એટલું કોઈ વજૂદ નહોતું એમ. તો યુરોપના દેશો એ યુદ્ધમાં બે રીતે વહેંચાયેલા હતા. એક બાજુ પેલું જર્મની હતું, ઓસ્ટ્રિયા હતું, આ બધા દેશો હતા એમ. અને બીજી બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ હતા, અને એની સાથે આ રશિયા જોડાયેલું હતું એમ. હવે રશિયાની જે પ્રજા છે ને એ સમયે એટલી બધી આતુર હતી એમ, કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ એ સમયે થોડા ઘણા પ્રગતિશીલ દેશો ગણાતા હતા. એટલે પ્રજા, એના બૌદ્ધિકો એવું માનતા હતા કે રશિયા આ દેશો સાથે જોડાયેલું છે, એટલે સ્વાભાવિક છે કે આ આખું યુદ્ધ પૂરું થશે તો યુદ્ધ પછી રશિયામાં કંઈક ક્રાંતિકારી વિચારો અથવા તો એક નવજાગૃતિ જે છે, અથવા પ્રજાના સંદર્ભમાં કંઈક નવી વાતો અહીંયા થશે એમ. પણ એ આખું જે યુદ્ધ ચાલતું હતું એ યુદ્ધ વખતે પણ કંઈ આશાના સંચાર કંઈ દેખાતા નહોતા. આણે તો માત્ર એક સામ્રાજ્યવાદી જે મનોવૃત્તિ છે, એ મનોવૃત્તિને કારણે ઝાર નિકોલસ બીજાએ આ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું હતું એમ. અને એની સાથે ઘણા બધા જે કનેક્શનો સંકળાયેલા છે એમ. હમણાં જ આપણે વાત કરી એ પ્રમાણે કે આ ઝાર નિકોલસ બીજાની પત્ની જરીના એલેક્ઝાન્ડ્રા, એ એલેક્ઝાન્ડ્રાનો એના પર બહુ જ મોટો પ્રભાવ હતો એમ. અને ટૂંકમાં આખું વહીવટીતંત્ર જરીના એલેક્ઝાન્ડર સંભાળતી હતી એમ કહીએ તો પણ ખોટું નથી એમ. હવે આ જરીના એલેક્ઝાન્ડર જે છે એ પાછી એક રાસ્પુટિન નામનો એક માણસ હતો, એની સાથે એ સંકળાયેલી હતી. આપ સ્ક્રીન ઉપર એને દેખાડી શકો, આપણી પાસે રાસ્પુટિનનો ફોટો પણ છે એમ. હવે રાસ્પુટિનનો અર્થ છે એ રશિયન ભાષામાં એનો અર્થ થાય છે ગંદો કૂતરો. ટીવી સ્ક્રીન ઉપર એટલે આ રાસ્પુટિન તમે જોઈ શકો છો, એક સાધુ હતો, એક દંભી સાધુ હતો એમ. હવે એને રશિયાનું જે આખું રાજકારણ છે એમાં વર્ચસ્વ કેવી રીતે જમાયું કે રશિયામાં આ નિકોલસ બીજો અને જરીના એલેક્ઝાન્ડરનો એક છોકરો એલેક્સી બહુ જ માંદો રહેતો હતો, એને જીવવાની કોઈ આશા નહોતી એમ. ત્યારે બધા ડૉક્ટરો, અને આ તો રાજા હતો, એટલે રાજા પોતાના છોકરાની સારવારમાં કોઈ બાકી ન રાખે, એ બહુ સીધી સાદી સમજી શકાય એવી વાત છે એમ. અને કશા ઉપાયો કારગત ન નીવડ્યા ત્યારે રાસ્પુટિને કંઈક દેશી દવાઓ કે કંઈક મંત્રતંત્ર એ બધાથી એને સાજો કરવા માટેનો પ્રયત્ન કર્યો, અને થોડો ઘણો સફળ પણ થયો એમ. એટલે એની જે સફળતા છે એ સફળતા એને રાજકારણમાં લઈ આવવા માટે બહુ પૂરતી નીવડી એમ. અને પછી તો જરીના એલેક્ઝાન્ડરની એના જે આખા ચારિત્ય છે, ચારિત્ય બાબતે પણ ઘણા બધા એલિગેશન થાય છે એમ. એને એટલું બધું ડોમિનન્સ ઊભું કર્યું એમ કે યુદ્ધ વિશે, લશ્કરી વ્યૂહરચના વિશે કશું જ ન જાણનારો માણસ છે એ રશિયામાં લગભગ 1916 સુધી રશિયાના લશ્કરની લીડ કરતો હતો એમ. એટલે આ બધી જે વસ્તુ થઈ એને કારણે પરિણામે રશિયાનું જે લશ્કર છે એ સતત પરાજય પામતું રહ્યું જર્મનોથી એમ. અને એ પરાજયો જે થયા એને પરિણામે રશિયાની જે પ્રજા છે એમાં એક પ્રકારનો રાજાશાહી સામેનો જે ખોફ છે, એની સામેનો જે વિરોધ છે એ વિરોધ ધીમે ધીમે વધતો જતો હતો. અને 1917માં જ્યારે નવેમ્બર મહિનો આવે છે ત્યારે નવેમ્બર મહિના સુધીમાં તો રશિયામાં એક બહુ જ મોટી ક્રાંતિ આકાર લઈ. પણ તેમ છતાં હજુ આપણે જોઈએ છીએ કે ત્યાં લેનિન કે સામ્યવાદી ક્રાંતિ કે સમાજવાદી ક્રાંતિની વાત નથી એમ. ત્યાં આખી ક્રાંતિની જે વાત આવે છે, સમાજવાદી વિચારધારા ખરી એમ, પણ એ જુદા પ્રકારની આખી એક વાત આવે છે. પ્રિન્સ લ્યોવ નામનો એક વડાપ્રધાન બને છે, અને એને જેવો રાજા સત્તા છોડે છે અને એ વડાપ્રધાન બને છે. એ પછી પ્રિન્સ લ્યોવ સત્તા છોડે છે અને કેરેન્સ્કી નામનો એક વડાપ્રધાન બને છે. પણ આ બંનેના કિસ્સામાં સૌથી મોટી તકલીફ શું છે એમ કે રશિયન ક્રાંતિનો જેટલા પણ ઇતિહાસકારો અભ્યાસ કર્યો છે એ લોકોએ બીજા બધા કારણોની તો વાત કરી છે એમ, પણ એમને મોટે ભાગે જે ફોકસ કર્યું છે આ પ્રથમ વિશ્વયુદ્ધ એમ, કે જો આ ગાળામાં પ્રથમ વિશ્વયુદ્ધ ન થયું હોત અથવા પ્રથમ વિશ્વયુદ્ધ થયું હોત પણ રશિયા એમાં જો સામેલ ન થયું હોત તો 1917માં જે રશિયામાં ક્રાંતિ થઈ એ ક્રાંતિ કદાચ 1917માં ન થાત એમ. એટલે એટલી વિનાશકારી જે અસરો છે એ આણે ઊભી કરી હતી એમ.
હવે પેલી વચગાળાની અથવા તો સો કોલ્ડ જે ડેમોક્રેટિક જે સરકારો આવી એ સરકારોએ રાજાશાહી પાસેથી પોતાની સત્તા લીધી હતી એમ. હવે રાજાશાહી સામેનો વિરોધ લોકોને આ પ્રથમ વિશ્વયુદ્ધમાં જે ખુંવારી હતી એની સામે હતો એમ. અને પેલા લોકોએ બીજી ઘણી બધી જાહેરાતો કરી એમ. અને સાથે સાથે યુદ્ધમાંથી જે ખસી જવાની આખી જે વાત હતી, જે રશિયાની પ્રજા એ સમય ઈચ્છતી હતી, એ વસ્તુ એ લોકો ન કરી શક્યા. એટલે 17માં એ બીજી ક્રાંતિ આવી ઓક્ટોબર મહિનામાં, પણ પ્રજા એનાથી પણ સંતુષ્ટ નહોતી. અને પછી તરત જ ઓક્ટોબર આવે છે અને નવેમ્બર, એટલે એક જ મહિનો એ વચગાળાની ડેમોક્રેટિક સરકારનો, અને પછી લેનિન અને એના જે સાથીદારો છે એ સામ્યવાદી ક્રાંતિ માટે એ લોકો આગળ વધે છે. એટલે આ રીતે આપણે 3 તબક્કા જોઈ શકીએ: 1905, બીજો ઓક્ટોબર 1917, અને ત્રીજો જે તબક્કો છે ફાઇનલ, જે સામ્યવાદી અથવા આપણે બોલ્શેવિક ક્રાંતિ કહીએ છીએ, એ 7મી નવેમ્બર 1917. બહુ સરસ અરુણભાઈ, આપે તબક્કાવાર ખાસ કરીને એના તાત્કાલિક કારણોમાં પણ આપણે રજૂ કરી શકીએ. બહુ જ મહત્ત્વની વસ્તુ અરુણભાઈ એ આની અંદરથી આપણને જોવા મળે છે કે ચીથરેહાલ ભૂખે મરતો અને અશાંત સ્થિતિની અંદર જીવતું રશિયા, અને એ જ સમયે આ યુદ્ધની ભૂમિકા છે પ્રથમ વિશ્વયુદ્ધની. અને એટલા માટે જ કદાચ લેનિને સૂત્ર આપ્યું હતું રોટી જમીન અને શાંતિ. બહુ મોટું સૂત્ર છે. હા, એટલે પ્રજા કદાચ એનાથી પણ પ્રભાવિત થઈ અને ક્રાંતિ કરી. અરુણભાઈએ હમણાં જ વાત કરી ડ્યુમાની, તો ડ્યુમાનું એક ચિત્ર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જૂન 1917ની અંદર પેટ્રોગ્રાડમાં જે ડ્યુમા ભરાઈ એનું એક આ ચિત્ર છે. એ ઉપરાંત 4 જુલાઈ 1917 પેટ્રોગ્રાડની અંદર ક્રાંતિ સમયનું આપણને એક દ્રશ્ય જોવા મળે છે. હવે અરુણભાઈ, આપે આખી ક્રાંતિની તો વાત કરી, 1917માં ક્રાંતિ પણ થઈ ગઈ. તો ક્રાંતિ પછી રશિયા ઉપર શું ઇફેક્ટ થઈ, બહુ જ ટૂંકમાં અને મહત્વના મુદ્દામાં? હા, એ બહુ સરસ વાત છે હસમુખભાઈ, કે ક્રાંતિ માત્રનો જે આખો અર્થ છે અથવા એની જે વ્યાખ્યા છે, એમાં એક પરિવર્તનનો જે ભાવ હોય છે કે ભાઈ અમુક પ્રકારની સમાજ વ્યવસ્થા ચાલતી હોય છે, કે વહીવટી વ્યવસ્થા ચાલતી હોય છે, તો એ વહીવટી વ્યવસ્થા કે સમાજ વ્યવસ્થામાંથી સમાજને વધુ સારી અથવા ઉન્નત સમાજ વ્યવસ્થા તરફ એને દોરી જવું એમ. તો આ રશિયન ક્રાંતિનો એ સંદર્ભમાં આપણે અસરો જોઈએ તો 3 પ્રકારે એની અસરોને આપણે વહેંચી શકીએ એમ. એક તો પહેલા નંબરે એની રશિયા, કે જ્યાં આ સમાજ વ્યવસ્થા બદલવા માટેનો પ્રયત્ન થાય છે ત્યાં કેવા પ્રકારના ચેન્જીસ આવ્યા એમ. બીજા નંબરે કે આ નાની સૂની ઘટના નથી, હમણાં જ આપણે આપણી પીઠિકામાં કહ્યું કે એ સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે એની શું અસરો પડી. અને ત્રીજા નંબરમાં ભારત, કે ભારત ઉપર આ ક્રાંતિની શું અસર પડી. એટલે 3 રીતે આપણે બહુ ટૂંકમાં એને જોવા માટેનો પ્રયત્ન કરીશું એમ. નહેરુનું એક બહુ સરસ વિધાન છે, એક આખો પેરેગ્રાફ છે, કે એપ્રિલ 1933માં એમણે આ વાત કરી હતી. એમણે કહ્યું કે રશિયન ક્રાંતિનો દુનિયાના ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. એ પ્રકારની પહેલવહેલી ક્રાંતિ હતી, એ ખરું, પરંતુ લાંબા સમય સુધી એ જાતની એ માત્ર એકલ દોકલ ક્રાંતિ જ રહેશે એમ લાગતું નથી, કેમ કે ઘણા દેશો માટે પડકારરૂપ સાબિત થઈ પડી છે અને દુનિયાના અનેક ક્રાંતિકારીઓ માટે એ દ્રષ્ટાંતરૂપ બની છે એમ. એટલે રશિયામાં તો પહેલું જે પરિવર્તન આવ્યું એ આવ્યું કે ત્યાં સીધી એક કમ્યુનિસ્ટ ગવર્મેન્ટ અથવા તો સામ્યવાદી સરકાર ત્યાં આવી એમ. લેનિન નેતૃત્વ લે છે, સ્ટેનિન, પછી રિકોવ છે કે ટ્રોટ્સ્કી, આ બધા જે લોકો છે એના પ્રધાનમંડળમાં એ ગોઠવાય છે એમ. અને અગાઉની આખી જે મૂડીવાદી વ્યવસ્થા છે એને બદલી અને સમાજવાદી અથવા સામ્યવાદી વિચારધારા માટેનો પ્રયત્ન કરે છે. હમણાં જ તમે વાત કરી એ પ્રમાણે કે એમને ધર્મ સામે અથવા રિલિજન સામે બહુ જ મોટો વાંધો હતો સામ્યવાદીઓને. કારણ કે કાર્લ માર્ક્સ પોતે એમ કહેતો હતો કે ધર્મ એ ધીમું ઝેર છે અથવા અફીણ સમાન છે એમ. તો એને જે રશિયાના જે બધા ચર્ચ હતા અથવા ધાર્મિક જે સ્થાનકો હતા એ બધાને એમણે પેલા પુસ્તકાલયો છે, કે ઇસ્પિતાલો છે, કે પછી બધા પબ્લિક પ્લેસીસ જે છે એમાં એને ફેરવી નાખ્યા. એટલે આવા તો ઘણા બધા જે ચેન્જીસ છે, ખાસ કરીને લેનિનની આપણા અધ્યાપક મિત્રો ક્લાસરૂમમાં ભણાવવા પણ છે નવી આર્થિક નીતિ, અને એ દ્વારા એને અંશતઃ સામ્યવાદ તરફ જવા માટેની એક ગતિ કરી હતી એમ. તો રશિયા ઉપર એની ઘણી બધી અસરો આ રીતે પડી હતી એમ. બીજી એની જે અસર છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પડી એમ. આ ક્રાંતિ વિચારધારાના સંદર્ભમાં તમે જોવા જાઓ તો એક બહુ જ મહત્ત્વની અને એક મોટી ક્રાંતિ હતી એમ. અને રશિયાની આજુબાજુના જે પ્રદેશો છે એ પ્રદેશો ઉપર તો એની બહુ જ મોટી અસર હતી એમ. ખાસ કરીને બાલ્કન સમુદ્રના દેશો છે અથવા ઇવન તમે જર્મનીના દેશો છે કે પછી કોરિયા છે, તો આ બધા જે દેશો છે એ ટૂંકા ગાળાની રીતે કે લાંબા ગાળાની રીતે 1990માં એનું વિઘટન થાય છે રશિયાનું, ત્યાં સુધી આ સામ્યવાદ જે છે એ બહુ જ મોટો જે પ્રભાવ છે એ જગતના દેશો ઉપર એ પાથરે છે એમ. એટલે આ રીતે થોડાક ગાળામાં તમે જે સામ્યવાદની અસર થાય છે એને પરિણામે બીજા વિશ્વયુદ્ધ પછી તો આપણે જગતના 2 ફાંટા જોઈ શકીએ છીએ એમ. એક સામ્યવાદી જગત અને બીજું મૂડીવાદી જગત. મૂડીવાદી જગતનું નેતા એ અમેરિકા અને સામ્યવાદી જગતનું નેતા એ અમેરિકા. અને એ લોકો વચ્ચે સમાજ જીવનના અથવા માનવ પ્રગતિના દરેક ક્ષેત્રોમાં પૂર્ણપણે હરીફાઈ હતી એમ, કે કોઈ પણ બાબત એમ. અને એ હરીફાઈ એટલા મોટા પ્રકારની હતી કે એ સમયે અમેરિકામાં જઈને કોઈને એમ કહો કે તું સામ્યવાદી છે તો એને ગાળ લાગે એમ.
અને રશિયામાં જઈને કોઈને એમ કહેવામાં આવે કે તું મૂડીવાદી છે તો એને ગાળ લાગતી હતી એમ. હવે આ આખા જે સંજોગો જે ક્રિએટ થયા એને પરિણામે શું થયું કે ઠંડા યુદ્ધ અથવા તો કોલ્ડ વોરની પણ સ્થિતિ આખી સર્જાઈ એમ. અને એનો જે ભોગ છે 1945થી લઈ અને 1990 સુધીના 45 વર્ષના ગાળામાં એ લોકો ભોગ બન્યા હતા એમ. હવે આ જે ક્રાંતિ છે એ ક્રાંતિની આપણા દેશ ઉપર પણ અસર પડી. 17માં ક્રાંતિ પૂરી થાય છે એ પછી બહુ ટૂંક સમય મતલબ 4-5 વર્ષમાં ધીમે ધીમે તમને આમ સામ્યવાદ જે છે ભારતમાં પલપતો દેખાય છે એમ કે યુવાનો ખાસ કરીને એનાથી પ્રભાવિત થાય છે એમ. માર્ક્સે જેટલી અસર યુવાનો ઉપર કરી છે એટલી મારા દ્રષ્ટિએ કોઈ બીજા વિચારકે નથી કરી એમ. અહીંયા ભારતમાં તો આપણે એવા દાખલાઓ મળે છે કે યુવાનો જ્યારે પોતાનું વાંચવાની કંઈક વાત આવે ત્યારે એ લોકો કાર્લ માર્ક્સનું દાસ કેપિટલ હોય, કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો હોય કે એના કોઈ લેખો હોય એ લેખો પોતાના પુસ્તકની અંદર મા બાપ જુએ નહીં એ રીતે વાંચતા હતા. કારણ કે મા બાપ પોતે ઈચ્છતા એવું હતા કે આ સામ્યવાદી જે વિચારધારા છે એનાથી મારો છોકરો પરિચિત નહીં થવો જોઈએ. ઇવન આ મોતીલાલ નહેરુની પણ આ પ્રકારની લાગણી હતી એમ. એ ઈચ્છતા નહોતા કે જવાહરલાલ નહેરુ છે સામ્યવાદી વાંચે અથવા સામ્યવાદના માર્ગે આગળ વધે એમ. તો એવા અનેક પ્રકારના જે યુવાનો છે એ યુવાનો આ કાર્લ માર્ક્સની જે વિચારધારા છે અથવા સામ્યવાદી જે ક્રાંતિ રશિયામાં થઈ એનાથી પ્રભાવિત થયા હતા એમ. પછી સામ્યવાદી સંગઠનો પણ આપણા દેશમાં ઊભા થયા. ઇવન કિસાન સભાની જે મુવમેન્ટ ગુજરાતમાં કે ભારતમાં થઈ એમાં પણ તમે સામ્યવાદના જે સિમ્ટમ્સ છે કે એના જે લાક્ષણિકતાઓ છે એ તમે જોઈ શકો છો એમ. અને સૌથી મહત્ત્વની વાત કે બંગાળમાં આપણે ત્યાં પેલી લગભગ 40 વર્ષ સુધી એ લોકો આ રીતે પાવર સેન્ટરની નજીક રહ્યા એમ. એટલે સમયનો અભાવ છે અને આપણે આજે FYBAના વિદ્યાર્થીઓની સેમિસ્ટર સિસ્ટમ પદ્ધતિને ધ્યાનમાં રાખી અને કેટલું પાવર પોઈન્ટ તૈયાર કર્યું છે. તમે કહ્યું એ પ્રમાણે જેપી ઉપર તો એનો જબરજસ્ત પ્રભાવ હતો અને ગાંધી અને જેપી વચ્ચે એ સંદર્ભમાં બહુ જ સંઘર્ષ પણ થાય છે. જો કે અંતે જેપી પણ ગાંધીમાં કન્વર્ટ થાય છે એ પછી એક આશ્ચર્યની મજાની વાત છે અને એ સરસ મજાનો ટોપિક છે એની પણ ક્યારેક ચર્ચા કરીશું. દર્શક મિત્રો, FYBAના સેમિસ્ટરના વિદ્યાર્થીઓની જે 4થો અને 5મો પ્રશ્ન પૂછાય છે એની અંદર આ પ્રકરણમાંથી શું પૂછી શકે એ સંદર્ભમાં આપણે કેટલીક તૈયારીઓ કરી છે. આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ટૂંકા પ્રશ્નો છે કે રશિયામાં સામ્યવાદી ક્રાંતિ ક્યારે થઈ? તો 1917. 1917ની રશિયાની સામ્યવાદી ક્રાંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બોલ્શેવિક. બોલ્શેવિકનો મિત્રો અર્થ થાય છે બહુમતી. ત્રીજો પ્રશ્ન છે રૂસો જાપાન વિગ્રહ કયા વર્ષે થયો? તો 1904 અને 5માં. ચોથો પ્રશ્ન છે રશિયાની ક્રાંતિ સમયે કયો રાજા રાજ્ય કરતો હતો? તો ઝાર નિકોલસ બીજો. લેનિનને ટેકો આપનાર કયા નામે ઓળખાતા હતા? તો બોલ્શેવિક. છઠ્ઠો પ્રશ્ન છે લોહિયાળ રવિવારનો હત્યાકાંડ ક્યારે બન્યો હતો? 22 જાન્યુઆરી 1905માં. સાતમો પ્રશ્ન છે ક્રાંતિ સમયે રશિયાની પાર્લામેન્ટ કયા નામે ઓળખાતી હતી? ડ્યુમા કે ડુમાના નામે. આઠમો પ્રશ્ન છે ઝાર નિકોલસ બીજાના શાસન ઉપર કોનું વહીવટી સલાહકાર તરીકે વર્ચસ્વ હતું? તો રાસ્પુટિન. નવમો પ્રશ્ન છે સામ્યવાદી વિચારધારાના પ્રણેતા કોણ હતું? તો કાર્લ માર્ક્સ. 10મો પ્રશ્ન છે કાર્લ માર્ક્સે લખેલ મહત્ત્વનું પુસ્તક કયું? તો દાસ કેપિટલ. રશિયામાં ક્રાંતિ પછી કઈ સરકાર અસ્તિત્વમાં આવી? તો સામ્યવાદી સરકાર. રશિયાની ક્રાંતિના નેતા કોણ હતું? લેનિન. રશિયામાં ક્રાંતિ બાદ સામ્યવાદી સરકારના નેતા કોણ હતું? તો એ પણ લેનિન. 14મો પ્રશ્ન છે ક્રાંતિ સમયે લેનિન કયા વર્તમાનપત્રનું સંપાદન કરતા હતા? તો પ્રવદા. 15મો પ્રશ્ન છે ક્રાંતિ સમયે રશિયાનો સમાજ કેટલા વર્ગમાં વહેંચાયેલો હતો? 2 વર્ગમાં. એક અધિકારવાળો વર્ગ જેને હેવ્સ અને બીજો અધિકાર વગરનો વર્ગ જેને હેવ નોટ્સ કહેવામાં આવતું હતું. 16મો પ્રશ્ન છે કાર્લ માર્ક્સની સામ્યવાદી વિચારસરણીની મુખ્ય બાબતો કઈ? તો હમણાં જ અરુણભાઈએ વાત કરી એ પ્રમાણે 1 મૂડીવાદી અર્થવ્યવસ્થાનો નાશ, 2 વર્ગવિહીન સમાજ રચના, 3 મજૂર સંગઠનો અને 4 શ્રમજીવીઓની સરમુખ હત્યારશાહી. 17મો પ્રશ્ન છે રશિયાની સામ્યવાદી ક્રાંતિ બાદ કયા કયા દેશોમાં સામ્યવાદી સરકારો સ્થપાઈ? જેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા, હંગેરી, ચીન, મોંગોલિયા, ઉત્તર વિયેતનામ, ઉત્તર કોરિયા વગેરે. રશિયાની ક્રાંતિ બાદ વિશ્વ કયા 2 જૂથોમાં વહેંચાયું? તો 1 સામ્યવાદી જૂથ જેનું નેતૃત્વ રશિયા પાસે હતું અને 2 મૂડીવાદી જૂથ જેનું નેતૃત્વ અમેરિકા પાસે હતું. તો મિત્રો આ એના તમને ઉપયોગી થાય એવા પ્રશ્નો છે. હવે એક છેલ્લો પ્રશ્ન અરુણભાઈને પૂછી અને ટૂંકમાં આપણને જવાબ આપે એ રીતે પૂછીશું. રશિયાની સામ્યવાદી ક્રાંતિની આજે શું અસર છે? હા, તો આજે સામ્યવાદનો શું પ્રભાવ છે?
શું છે કોઈ પણ જે ક્રાંતિ હોય છે ક્રાંતિ અથવા ક્રાંતિ પછી જે આવેલા પરિવર્તનો હોય છે એ પરિવર્તનો આમ સતત ચાલતા નથી એમ, પણ એમાં એક ઠરાવ આવતો હોય છે, એમાં એક બ્રેક આવતો હોય છે અને પછી એક નવા પ્રકારના પરિવર્તનો છે કે નવા પ્રકારનો જે જુસ્સો છે એના માટે પ્રજા તૈયાર થતી હોય છે. રશિયામાં આપણે હમણાં જ મેં વાત કરી પ્રમાણે કે 1990માં મિખાઇલ ગોર્બચોવ નામના એક એના જે પ્રમુખ છે એ પ્રમુખ સત્તા ઉપર આવ્યા એમ, અને રશિયામાં જે સામ્યવાદી આખી વિચારધારા ચાલતી હતી એના કરતાં જુદી રીતે એને પેરેસ્ટ્રોઇકા અને ગ્લાસ્નોસ્ત એ બધા બે શબ્દો દ્વારા એને કંઈક પરિવર્તનના જે અણસાર છે કે એંધાણ એને રશિયામાં આપ્યા એમ. હવે એ આખી વસ્તુ થઈ એને કારણે રશિયામાં સામ્યવાદનું ફરીથી ઇન્ટરપ્રિટેશન અથવા અર્થઘટન કરવા માટેની વાત એ શરૂ થઈ એમ, અને એ અર્થઘટનને કારણે એ લોકોએ એવા પ્રકારની આખી સ્થિતિ ત્યાં રશિયામાં ઉત્પન્ન થઈ કે 1970માં જે રશિયામાં ક્રાંતિકારીઓ હતા એ લોકો વિલન બની ગયા અને 1970 સમયે જે લોકો વિલન હતા એ ક્રાંતિકારીઓ બન્યા એમ. દાખલા તરીકે આ જરીના એલેક્ઝાન્ડ્રા, રાસ્પુટિન અને નિકોલસ બીજો, તો એ બધા જે હતા એ હીરો બન્યા અને પેલા લેનિન સ્ટેલિનના બધા જે પુતળાઓ હતા એ રશિયાની પ્રજાએ ત્યાં એના જે જાહેર માર્ગો ઉપર મૂકવામાં આવ્યા હતા એ ઉખાડીને એને ફેંકી દીધા એમ. એટલે 90 પછી રશિયામાં સામ્યવાદનું ધીમે ધીમે પતન થતું ગયું એમ. આપ હજુ પણ આના સંદર્ભમાં સરસ ચર્ચા કરી શકો છો, કારણ કે મેં આપને ઘણી વખત સાંભળ્યા છે, પણ આપણી પાસે સમયની મર્યાદા છે. ફરી ક્યારેક આપ અહીંયા પધારો એવી સમગ્ર સંધાન ટીમ વતી આપને વિનંતી, અને આજના આપના લેક્ચર બદલ સમગ્ર સંધાન વતી આપનો આભાર માનું છું. થેન્ક યુ. ધન્યવાદ.